હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 4 પ્રાણી વર્ગીકરણ, એમાં કેટલાક વ્યાખ્યા વગેરે જોઈશું. તેમાં સૌથી પહેલાં જોઈએ 2 માર્કનો પ્રશ્ન, પ્રાણીઓમાં સમમિતિ સમજાવો. સમમિતિ એટલે પ્રાણીઓને એક સમતલમાં વિભાજન કરી શકાય અથવા તો એક કરતાં વધુ સમતલમાં સરખા ભાગોમાં વિભાજન કરી શકાય. તેને આધારે એની 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. આ 3 પ્રકારની સમમિતિના આધારે પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે અસમમિતિ, બીજું છે અર્ય સમમિતિ અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સમમિતિ. સૌથી પહેલાં એમાંથી જોઈએ આપણે અસમમિતિ. તો પ્રાણીઓને કોઈ પણ ધરી પરથી 2 સરખા ભાગોમાં વિભાજન ન કરી શકાય. તો તેને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે તો એને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિ પહેલાં જોઈ લઈએ આપણે. તો પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી, એક જ અક્ષથી વિભાજન કરતા 2 સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. દાખલા તરીકે ડાબા અને જમણા. આપણે જ આપણા લઈએ, બરાબર, વચ્ચેથી આપણા શરીરને વિભાજિત કરીએ તો 2 ભાગો છૂટા પડે અને બંને છૂટા પડતા ભાગોની રચના સરખી હોય છે. તો આને દ્વિપાર્શ્વ સમરચના અથવા દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે અક્ષ બદલી નાખીએ અને વિભાજન કરીએ તો એ પ્રાણી શરીર 2 સરખા ભાગોમાં વિભાજન પામી શકે નહીં. એટલે પ્રાણી શરીરને મધ્ય અક્ષ પરથી એક જ ધરી પરથી, એક જ અક્ષ પરથી વિભાજન કરતા 2 સરખા ભાગો બની શકે. જો અક્ષ બદલી નાખીએ, તલ બદલી નાખીએ તો 2 સરખા ભાગોમાં વિભાજન એનું થઈ શકે નહીં. એવી સંરચના અથવા સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મોટાભાગના પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. જેવા કે આપણે વર્ગીકરણમાં જોઈએ, પેશી અને અંગો ધરાવતા પ્રાણીઓમાં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ, એના પછી પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક સમુદાય, સંધિપાત સમુદાય, મૃદુકાય સમુદાય, શૂળત્વચી અને મેરુદંડી. તો એમાંથી કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ એમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળતી નથી. જ્યારે એ સિવાયના બધા જ પ્રાણીઓ એમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. ત્રીજું લઈએ આપણે અર્ય સમમિતિ. તો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી એનાથી વિભાજન કરી તો 2 સરખા ભાગ બને. ધરી બદલી નાખી, અક્ષ બદલી નાખી તો પણ 2 સરખા ભાગો. તો એક કરતાં વધુ સમતલમાં વિભાજન કરતા એના 2 સરખા ભાગો બનતા હોય તેને અર્ય સમમિતિ અથવા ત્રિજ્યાવર્તી સંરચના તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે અર્ય સમમિતિ, અર્ય સંરચના ધરાવે છે. તો કોષ્ઠાંતરી અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં અર્ય સંરચના જોવા મળે છે. અને એ સિવાયના પેશી અને અંગો ધરાવતા બધા જ પ્રાણીઓ એમાં દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. પણ એમાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ આવે છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે
પણ એમાં કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે એને કોઈ પણ તલમાં વિભાજન કરતાં બે સરખા ભાગોમાં એના દેહને વિભાજિત કરી શકાતો નથી. એટલે મૃદુકાય સમુદાયના કેટલાક પ્રાણીઓ અસમમિતિ પણ ધરાવે છે. તો આ રીતે પ્રાણી શરીરને કેટલા અક્ષ પરથી વિભાજન કરતાં બે સરખા ભાગોમાં વિભાજન કરી શકાય તેને આધારે આપણે જોઈએ સમમિતિ, અસમમિતિ, અરિયસમમિતિ અને ત્રીજો પ્રકાર આપણે જોઈએ દ્વિપાર્શ્વ સમમિતિ. હવે આવો જે કે બીજો મહત્ત્વનો જે પ્રશ્ન છે, અને આજના બધા પ્રશ્નો છે મોટે ભાગે એમાંથી ગુજકેટ અને નીટમાં MCQ પ્રશ્નો પૂછાય છે કે પ્રાણી સમૂહના નામ આપેલા હોય અથવા એમાંના પ્રાણીઓના નામ આપેલા હોય, જે આપણે વર્ગીકરણના એક સમુદાય વખતે જોઈશું. કયા પ્રાણીમાં કયા પ્રકારની સમમિતિ જોવા મળે છે એ ઉદાહરણ તરીકે એક માર્કમાં પૂછાય છે. હવે આપણે બહુ કોષી પ્રાણીઓ કે જેમાં પેશી અને અંગો જોવા મળે છે તેવા એટલે પ્રજીવ અને સછિદ્ર સિવાયના બધા પ્રાણીઓ, કોષ્ઠાંતરીથી લઈને મેરુદંડી સમુદાય સુધીના પ્રાણીઓમાં. તો બહુકોષી પ્રાણીઓમાં જ્યારે ગર્ભ વિકાસ થાય છે ત્યારે અન્નમાર્ગનું પોલાણ, જેને આપણે આંતરગુહા તરીકે ઓળખીશું, તો અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો કેટલા સ્તરોમાં ગોઠવાય છે તેને આધારે ગર્ભસ્તરીય આયોજન જોવા મળે છે. તેમાં જો અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો બે સ્તરોમાં ગોઠવાયેલા હોય, ગર્ભના કોષો બે સ્તરોમાં ગોઠવાયેલા હોય, જે પૈકી બહારનું જે સ્તર છે બાહ્ય ગર્ભ સ્તર અને અંદરનું જે છે અંતઃગર્ભ સ્તર, તો આવા પ્રાણીઓ કે જેમાં ગર્ભ વિકાસ દરમિયાન અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો માત્ર બે જ સ્તરોમાં ગોઠવાયેલા હોય, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભ સ્તર, તેવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો માત્ર પહેલો સમુદાય પેશી અંગ ધરાવતા, એમાં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે દ્વિગર્ભસ્તરી છે. અને આ વસ્તુ યાદ રાખવામાં સરળ રહે કે પ્રજીવ અને સછિદ્રને કાઢી નાખીએ તો પેશી અને અંગો ધરાવતા સમુદાયોના ક્રમ ફરીથી એક વખત બોલી જાઓ. પહેલો આવે છે કોષ્ઠાંતરી, બીજો આવે છે પૃથુકૃમિ, ત્રીજો આવે છે સૂત્રકૃમિ, એના પછી નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી. આ જ ક્રમ બરાબર યાદ રાખવાના. તેમાં પહેલો સમુદાય છે કોષ્ઠાંતરી. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે. અને એમ પણ આપણે જોઈએ કે ઉદ્વિકાસમાં સરળ રચના ધરાવતા પ્રાણીઓમાંથી જટિલ રચના ધરાવતા પ્રાણીઓ ઉત્પન્ન થયા. તો પહેલાં બે ગર્ભસ્તર ધરાવતા પ્રાણીઓ સર્જાયા. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જેમાં હાઇડ્રા, જેલીફિશ અને પ્રવાળ જેવા પ્રાણીઓ આવે છે કે જે દ્વિગર્ભસ્તરી છે. તો આવા પ્રાણીઓમાં બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરની વચ્ચે અવિભેદી સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે, અથવા આપણે એને મધ્ય શ્લેષ્મ તરીકે ઓળખીશું. તો બે સ્તરોની વચ્ચે મધ્ય શ્લેષ્મ આવેલું હોય છે, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે. હવે એને બદલે જો બહુકોષી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન અન્નમાર્ગના પોલાણ એટલે કે આંતરગુહાની ફરતે ગર્ભના સ્તરો 3 સ્તરોમાં ગોઠવાયેલા હોય, બહારનું તરફ બાહ્ય ગર્ભસ્તર, અંદરની તરફ અંતઃગર્ભસ્તર અને બેની વચ્ચે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય, તો અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો 3 સ્તરોમાં ગોઠવાયેલા હોય તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે વિકાસ પામતો ભ્રૂણ એટલે ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે ત્રીજું ગર્ભસ્તર એટલે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય તેને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો હવે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે, એ પછીના બધા જ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે.
એટલે વર્ગીકરણમાં લક્ષણ યાદ રાખવા માટે પણ સરળ રહે. પેશી અને અંગો ધરાવતા બધા સમુદાયોના ક્રમ આપણે મૂકી દઈએ તો પહેલો દ્વિગર્ભસ્તરી, બાકી બધા ત્રિગર્ભસ્તરી. તો પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી. એટલે અહીંયા ટૂંકમાં આપેલું છે પૃથુકૃમિથી મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ કે આજે પહેલી આકૃતિ આજે આપેલી છે, પહેલી આકૃતિ છે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓના ગર્ભનો આડો છેદ. દ્વિગર્ભસ્તરી પ્રાણીઓના ગર્ભનો આડો છેદ. તેમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર બે ગર્ભસ્તરો છે અને બે ગર્ભસ્તરની વચ્ચે આ જે ભાગ બતાવ્યો છે એ છે મધ્ય શ્લેષ્મ અથવા મધ્ય શ્લેષ્મ સ્તર. તો આ જે આકૃતિ છે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ ખબર છે એના ગર્ભનો આડો છેદ છે. જ્યારે એના પછીની જે આકૃતિ છે આ આકૃતિ જોઈ શકીએ આપણે કે જેમાં અન્નમાર્ગનું જે પોલાણ છે એને આપણે કહીશું આંતરગુહા અથવા એને કહીશું અન્નમાર્ગનું પોલાણ. તો એની ફરતે ગર્ભના કોષો 3 સ્તરમાં ગોઠવાયેલા છે, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને એની વચ્ચેનો જે ભાગ જે પેલા મધ્ય શ્લેષ્મમાં હતું એની જગ્યાએ મધ્ય ગર્ભસ્તર જોવા મળશે અહીંયા. તો પહેલી આકૃતિ છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓના ગર્ભનો આડો છેદ છે અને આ જે બીજી આકૃતિ છે એ ત્રિગર્ભસ્તરી ગર્ભનો આડો છેદ છે. તો આ રીતે કયા સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે? તો કોષ્ઠાંતરી સમુદાય આવશે. અથવા પ્રાણીઓના ઉદાહરણ આપેલા હોય તો હાઇડ્રા, જેલીફિશ અને પ્રવાળ આ 3 કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ છે. એમાંથી જે આપેલું હોય તે દ્વિગર્ભસ્તરી, બાકીના બધા તમને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓના ઉદાહરણ આપેલા હશે. તો આ થઈ ગયું ગર્ભસ્તરોને આધારે. હવે એના પછી આગળ પ્રશ્ન લઈએ તો દેહકોષ્ઠને આધારે. તો દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં તો દેહકોષ્ઠનો પ્રશ્ન આવતો જ નથી. તો હવે જે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ, આ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં વચ્ચેનું ગર્ભસ્તર જેને આપણે મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખી ગયા, આ મધ્ય ગર્ભસ્તરની વચ્ચે પોલાણ ઉદ્ભવે. આ જે પોલાણ બતાવ્યું છે આપણને, મધ્ય ગર્ભસ્તરની વચ્ચે પોલાણ ઉદ્ભવે એટલે મધ્ય ગર્ભસ્તર બે ભાગમાં વહેંચાઈ જાય. એમાં જે બહારનું જે ગર્ભસ્તર છે, મધ્ય ગર્ભસ્તરનું બહારનું સ્તર એ બાહ્ય ગર્ભસ્તર સાથે જોડાઈ જાય અને અંદરનું સ્તર છે એ અંતઃગર્ભસ્તર સાથે જોડાઈ જાય. તો આ જે વચ્ચે પોલાણ સર્જાય છે એ પોલાણને કહેવાય દેહકોષ્ઠ અથવા શરીર ગુહા. દેહકોષ્ઠ અથવા શરીર ગુહા. તો આ જે બતાવ્યું છે પોલાણ એ છે દેહકોષ્ઠનું બતાવ્યું છે. તો એ દેહકોષ્ઠનું સર્જન મધ્ય ગર્ભસ્તરમાંથી થાય. કેવી રીતે થાય? તો મધ્ય ગર્ભસ્તરના કોષોની વચ્ચે પોલાણ ઉદ્ભવે અને મધ્ય ગર્ભસ્તર બે ભાગમાં વહેંચાઈ જાય. બહારનું જે સ્તર છે એ બાહ્ય ગર્ભસ્તર સાથે જોડાઈ જાય અને અંદરનું સ્તર છે અંતઃગર્ભસ્તર સાથે જોડાઈ જાય અને બેની વચ્ચે એક નવું પોલાણ સર્જાય. એને દેહકોષ્ઠ અથવા શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે. અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ એને દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. જો આ મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું સર્જન ન થાય, પોલાણ ન ઉદ્ભવે અને માત્ર 3 ગર્ભસ્તરો જ જોવા મળે છે તો એને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે નંબર 1 આકૃતિ આપેલી છે એમાં દેહકોષ્ઠનું સર્જન થાય છે એટલે દેહકોષ્ઠી પ્રાણીના ગર્ભનો આડો છેદ આપેલો છે. જ્યારે આ જે નંબર 3ની આકૃતિ આપેલી છે એ ત્રિગર્ભસ્તરી છે પણ એમાં મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું સર્જન થતું નથી એટલે દેહકોષ્ઠ વગરના પ્રાણીઓ એટલે એને કહીશું આપણે અદેહકોષ્ઠી. આ 3 આકૃતિ ત્રિગર્ભસ્તરીની છે, યાદ રાખજો. પણ પહેલી આકૃતિમાં મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું સર્જન થાય છે, ત્રીજી આકૃતિમાં મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું સર્જન થતું નથી એટલે અદેહકોષ્ઠી થઈ ગયું. હવે વચ્ચેની જે આકૃતિ છે અહીંયા આપણે જોઈએ તો એની અંદર મધ્ય ગર્ભસ્તરમાંથી ખરેખર દેહકોષ્ઠનું સર્જન થતું નથી પણ મધ્ય ગર્ભસ્તરના કેટલાક મૃદુતકીય કોષોનું વિઘટન થવાને કારણે વચ્ચે પોલાણો સર્જાય છે જેને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર દેહકોષ્ઠ નથી.
પણ મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો તૂટી જવાને કારણે ત્યાં દેહકોષ્ઠ હોવાનો આભાસ ઉત્પન્ન થાય છે, એટલે એને કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ એમાં દેહકોષ્ઠનું સર્જન થાય છે કે નહીં તેને આધારે એને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે: અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. ક્રમ હવે આપણે યાદ રાખવાનો છે. પહેલો અદેહકોષ્ઠી, બીજો કૂટદેહકોષ્ઠી અને ત્રીજો દેહકોષ્ઠી. એટલે હવે આપણો ક્રમ જે આવશે વર્ગીકરણમાં જે આવશે, પહેલો અદેહકોષ્ઠી, બીજો આભાસી અથવા કૂટદેહકોષ્ઠી અને ત્રીજો આવશે દેહકોષ્ઠી. તો આપણે વર્ગીકરણના ક્રમ જોઈ ગયેલા છે. આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ, તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે. એ પછીના પ્રાણીઓ લઈએ તો કોષ્ઠાંતરી પછી પહેલો જ આવે છે પૃથુકૃમિ સમુદાય. તો પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ અદેહકોષ્ઠી છે. એના પછી આવે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, તેમાં આભાસી દેહકોષ્ઠ જોવા મળે છે. અને સૂત્રકૃમિ પછી આવે છે નુપૂરક. તો નુપૂરક સમુદાય, આ સમુદાયના પ્રાણીઓમાં સૌ પ્રથમ સાચી શરીર ગુહા એટલે કે દેહકોષ્ઠ જોવા મળે. એટલે નુપૂરકથી દેહકોષ્ઠી પ્રાણીઓની શરૂઆત થાય. તો નુપૂરક પછીના બધા જ સમુદાયના પ્રાણીઓ દેહકોષ્ઠી ગણાય. એટલે નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી, આ બધા જ સમુદાયના પ્રાણીઓ દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. તો અહીંયા આપણે જોઈ લઈએ સૌથી પહેલાં અદેહકોષ્ઠી. તો આ પ્રાણીઓ એટલે કે ત્રિગર્ભસ્તરી ગણવાના આપણે અહીંયા, કે જેમાં દૈહિક અવકાશ દેહકોષ્ઠની ગેરહાજરી હોય. મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું નવું પોલાણ સર્જાતો નથી, તેથી આ પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને સમુદાય આપેલો છે પૃથુકૃમિ, કોષ્ઠાંતરી પછી પૃથુકૃમિ આવે છે અહીંયા. ત્યારબાદ આવે છે કૂટદેહકોષ્ઠી. તો મધ્ય ગર્ભસ્તરમાંથી ખરેખર પોલાણ સર્જાતો નથી, પણ છૂટીછવાઈ કોથળીઓ આવેલી હોય છે. એટલે કે મધ્ય ગર્ભસ્તરમાં આવેલા કેટલાક કોષોનું વિઘટન થવાને કારણે ત્યાં પોલાણ હોવાનો આભાસ ઉત્પન્ન થાય છે, એટલે એને કૂટદેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. નવા પ્રાણીઓને કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે અથવા આભાસી શરીર ગુહાવાળા પ્રાણી કહેવાય. અને પૃથુકૃમિ પછી આવે છે સૂત્રકૃમિ સમુદાય. તો આપણે જોઈ ગયા કોષ્ઠાંતરીમાં દ્વિગર્ભસ્તરી છે, પૃથુકૃમિથી ત્રિગર્ભસ્તરીની શરૂઆત થાય છે. તો પૃથુકૃમિ અદેહકોષ્ઠી, એના પછી સૂત્રકૃમિ કૂટદેહકોષ્ઠી અથવા આભાસી શરીર ગુહાવાળા, અને પછી નુપૂરક સમુદાયથી જોઈએ નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, બરાબર છે, અને મેરુદંડી પ્રાણીઓ. આ બધા જ પ્રાણીઓ એ સાચી શરીર ગુહા ધરાવે છે, એટલે દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આમાં પણ પ્રશ્ન આવી શકે, કયા સમુદાયના પ્રાણીઓ કૂટદેહકોષ્ઠ ધરાવે છે, કૂટદેહકોષ્ઠી છે? તો કૂટદેહકોષ્ઠી આવે એટલે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી કે જેમાં કરમિયાનો સમાવેશ થાય છે. અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ પૃષ્ઠવક્ષ, ચપટા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ વગેરેનો એમાં સમાવેશ થાય છે. અને બાકીના પ્રાણીઓ નુપૂરક, જેમાં અળસિયું, જડો, રેતી કીડો એનો સમાવેશ થાય છે. મૃદુકાય, જેમાં પાયલા, સેપિયા, છીપલા, ઓક્ટોપસ વગેરેનો સમાવેશ થાય છે. સંધિપાદ મોટામાં મોટો સમુદાય છે, સાંધાવાળા ઉપાંગો ધરાવતા બધા જ પ્રાણીઓ, ઝીંગા, કરચલા, વીછી, માખી, મચ્છર, ઉદય, તીડ, આ બધા જ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે. અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ જે મોટે ભાગે દરિયાઈ છે, જેમાં તારા માછલી અથવા સ્ટારફિશ, બરડ તારા, પીછ તારા, સાગર ગોટા, સમુદ્ર કાકડી, આવા પ્રાણીઓને એમાં સમાવેશ થાય છે. અને મેરુદંડી કે જેમાં બધા મોટાભાગના પૃષ્ઠવંશી, વિહગ, સસ્તન, ઉભયજીવી, સરીસૃપ, મત્સ્ય વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આ રીતે આમાં પણ MCQમાં પણ પ્રશ્ન આવે છે. અને દેહકોષ્ઠને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ સમજાવો, એ રીતે પણ એમાં પ્રશ્ન પૂછાય છે અહીંયા. તો દેહકોષ્ઠને આધારે આપણે 3 વસ્તુ જોઈ ગયા. હવે એક નાનો પ્રશ્ન જોઈ લઈએ, અને છે ખંડતા
અથવા આપણે એને કહીશું સમખંડતા, ખંડતાંત અથવા સમખંડતા. તો કેટલાક પ્રાણીઓનું શરીર એમાં કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વહેંચાયેલું હોય છે. કેટલાકમાં વધારે ખંડો પણ હોય છે, જેવું કે આપણે અળસિયામાં જોઈ ગયા છીએ કે અળસિયો એનો દેહ લાંબો અને નળાકાર છે અને બહારથી જોતાં એમાં દેહની અંદર આંતરખંડીય ખાંચો જોવા મળે છે અને એ આંતરખંડીય ખાંચોને કારણે એનો દેહ લગભગ 100થી 120 જેટલા ખંડોમાં વહેંચાયેલું હોય છે અને આપણે બહારથી જોઈએ તો લગભગ બધા જ ખંડો સરખા દેખાય છે અને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. તો નુપુરક સમુદાયના જે પ્રાણીઓ છે, અળસિયું, જડો, રેતી કીડો, એમાં સમખંડતા જોવા મળે છે. તો શરીર ખંડોમાં વહેંચાયેલું હોય ને લગભગ બધા જ ખંડો સમાન હોય તો એવી રચનાને સમખંડીય ખંડતા અથવા સમખંડતા તરીકે ઓળખવામાં આવે. તો કયા સમુદાયના પ્રાણીઓમાં સમખંડતા જોવા મળે છે? આ રીતે એમાં પ્રશ્ન આવે છે. હવે જે પ્રશ્ન છે આપણે જોઈ ગયા કે દેહકોષ્ઠને આધારે અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી, દેહકોષ્ઠી. હવે જો દેહકોષ્ઠી પ્રાણીઓ હોય તો આ દેહકોષ્ઠી પ્રાણીઓની અંદર 3 ગર્ભસ્તરમાંથી જુદા જુદા અંગોનું સર્જન થાય છે. તો એમાં કેટલાક પ્રાણીઓમાં જે મધ્ય ગર્ભસ્તર છે એમાં પૃષ્ઠ મધ્ય ભાગમાંથી, અહીંયા આપણે બતાવી દઈએ ત્રિગર્ભસ્તરી પ્રાણીના ગર્ભનો આડો છેદ બતાવીએ તો આ વચ્ચે આંતરગુહા છે, એની ફરતે અંતઃગર્ભસ્તર છે, અહીંયા બાહ્ય ગર્ભસ્તર છે. તો આ જે બહારનું બાહ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર, વચ્ચે પોલાણ એટલે આંતરગુહા અને આંતરગુહા અને અહીંયા આપણે જે મધ્ય અને બાહ્ય ગર્ભસ્તરની વચ્ચે જે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય ગર્ભસ્તર 2 ઉપપળોમાં વહેંચાઈ જાય છે, જેને કારણે વચ્ચે પોલાણ સર્જાય છે અને આ પોલાણ આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખી ગયા. તો આ જે પોલાણ છે એ છે દેહકોષ્ઠ અથવા આપણે એને શરીર ગુહા તરીકે ઓળખીશું. તો આ મધ્ય ગર્ભસ્તર એમાંથી બરાબર પૃષ્ઠ સપાટી પર મધ્યમાં કાસ્થીની બનેલી એક નક્કર દંડ જેવી રચના ઉદ્ભવે છે, જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. એને મધ્ય ગર્ભસ્તર અને પૃષ્ઠ સપાટી પર મધ્ય ભાગમાંથી કાસ્થીની બનેલી નક્કર દંડ જેવી રચના ઉદ્ભવે છે, જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે. તો ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી જે પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાંથી આ મેરુદંડનું સર્જન થાય છે તેને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જેમાં મેરુદંડનું સર્જન થતું નથી તે બધા જ પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ મેરુદંડ એને આધારે તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે, કાસ્થીની બનેલી નક્કર દંડ જેવી રચના ઉદ્ભવે છે. તો આ મેરુદંડ જે પ્રાણીઓમાં જોવા મળે એ મેરુદંડ ધરાવતા પ્રાણીઓ એને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કે જેમાં મેરુદંડ ઉદ્ભવતો નથી, તો મેરુદંડનો અભાવ હોય તેને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુકોષી બધા જ પ્રાણીઓ કે જે મેરુદંડ ધરાવતા નથી એમાં આપણે બહુકોષીમાં સછિદ્ર સમુદાયથી લઈ શકીએ. તો સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરી સમુદાય, પૃથુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ સમુદાય, નુપુરક સમુદાય, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી આ બધા જ પ્રાણીઓમાં મેરુદંડ ઉદ્ભવતો નથી. એટલે સછિદ્રથી લઈને શૂળત્વચી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓ કે જેમાં મેરુદંડનું સર્જન થતું નથી એ બધા જ સમુદાયના પ્રાણીઓ અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય. જ્યારે છેલ્લો સમુદાય જે આપણે મૂકીશું કે જેમાં મેરુદંડનું સર્જન થાય છે
એને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો, આ મેરુદંડનું સર્જન કયા ગર્ભસ્તરમાંથી થાય છે? તો મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે અને પૃષ્ઠ મધ્ય ભાગના કોષોમાંથી થાય છે. શીર્ષથી લઈને પૃચ્છ સુધી લંબાયેલો કાસ્થીનો બનેલો એક નક્કર દંડ જેવી રચના ઉદ્ભવે છે અને એને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે. અને મેરુદંડ ધરાવતા પ્રાણીઓ એને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વર્ગીકરણ કેટલાક ચોક્કસ લક્ષણોના આધારે આપણે જોઈ ગયા. હવે પછી એનો જે ચાર્ટ છે આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.